ખબરની જો વાત કરવામાં આવે તો મેટ્રો સિટી અમદાવાદથી એક મહત્વપૂર્ણ સમાચાર સામે આવી રહ્યા છે। અમદાવાદ સિંધુ ભવન રોડ ઉપર આવેલ પટેલ હાઉસમાં લૂંટની ઘટના બનવા પામી છે। ગઈકાલે રાતની ઘટના। મોડી રાત્રે ચોરોએ ઘરમાં ઘૂસી અને લૂંટની ઘટનાને અંજામ આપ્યો। ઘરના રૂમમાં ઘૂસી ઘર માલિકના ગળા ઉપર છરી મૂકી પૈસા મંગાવવામાં આવ્યા। ડરેલા ફરિયાદીએ 1 લાખ રોકડ અને 25,000 રૂપિયાની ઇમિટેશન જ્વેલરી આપી દીધી। સમગ્ર ઘટનાને લઈ સરખેજ પોલીસ સ્ટેશનમાં ફરિયાદીએ ફરિયાદ નોંધાવી છે। ખૂબ મહત્વપૂર્ણ સમાચાર। અમદાવાદના પોશ એરિયા ગણાતા સિંધુ ભવન રોડ ઉપરથી પટેલ હાઉસમાં લૂંટની ઘટના બનવા પામી છે। અમદાવાદના સિંધુ ભવન રોડ ઉપર આવેલા પટેલ હાઉસમાં આ લૂંટની ઘટના બની હતી, જેમાં તસ્કરોએ બંગલામાં ઘૂસીને ઘર માલિકના ગળા ઉપર છરી રાખીને પૈસા માંગ્યા અને જો અવાજ કરશો તો ગળું કાપી નાખવાની પણ તેમણે ધમકી આપી હતી। 1 લાખ રૂપિયાની રોકડ અને 25,000 રૂપિયાની ઇમિટેશન જ્વેલરીની ચોરીને અંજામ આપ્યો। આ મુદ્દે પોલીસે ફરિયાદ નોંધી તસ્કરોની શોધખોળ હાથ ધરી છે।